મિત્રો આ વિડીયોની અંદર આપણે ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ ની એક મહત્વની વાત કરવાના છીએ। સામાન્ય રીતે જ્યારે કોષને કોઈ પરિપથ સાથે જોડેલો હોય બરોબર છે તો ત્યારે એના ટર્મિનલ વોલ્ટેજ જે છે V બરાબર E માઇનસ IR જેટલા મળે। આપણને ખ્યાલ છે કે E જે છે એ એવું વિદ્યુત સ્થિતિમાન છે કે જ્યારે કોષમાં કોઈ પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે એના બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને V જે છે ટર્મિનલ વોલ્ટેજ એ ત્યારનું સ્થિતિમાન છે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો હોય। તો કોષ જ્યારે ડિસ્ચાર્જ થતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જે છે એનું સૂત્ર શું થશે? V બરાબર E માઇનસ IR થશે અને એ વખતે પ્રવાહનું સૂત્ર શું થશે? I બરાબર E ના છેદમાં R પ્લસ R જેટલું બરોબર। હવે જો કોષને આપણે એની કરતા વધારે સ્થિતિમાન ધરાવતા કોઈ પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ છીએ તો એવા કેસની અંદર કોષ ચાર્જ થઈ રહ્યો હોય તો કોષ જ્યારે ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V બરાબર શું થશે? E પ્લસ IR થશે અને એવા કેસની અંદર પ્રવાહનું સમીકરણ જે છે V પ્રાઇમ માઇનસ E છેદમાં R પ્લસ R થશે, જ્યાં V પ્રાઇમ જે છે એ બાહ્ય આપણે જે ઉચ્ચ સ્થિતિમાન જોડેલું છે એના વોલ્ટેજ છે, E જે છે એ કોષનું EMF છે, કેપિટલ R જે છે એ બાહ્ય પરિપથનો અવરોધ છે અને સ્મોલ r જે છે એ કોષનો આંતરિક અવરોધ છે। ચાલો ક્લિયર થાય છે? તો કોષ ચાર્જ થતો હોય અને ડિસ્ચાર્જ થતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ કઈ રીતે મેળવી શકાય એ ખાસ આપણે ધ્યાને રાખવાનું। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। આવે